ખોટકાઈ 9 મહિનાના શિશુ સહિત 12 લોકોને ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું। સુરત શહેરના પોશ ગણાતા વિસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક ખોટકાઈ જતા 12 જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા, જેના પગલે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। આ ઘટના બનતા જ કોમ્પ્લેક્સના લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ફાયર વિભાગના જવાનોએ ત્વરિત પગલાં લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પાર પાડી હતી। આ બનાવની ગંભીરતા એ હતી કે લિફ્ટમાં ફસાયેલા 12 લોકોમાં નાના બાળકો અને એકમાત્ર 9 મહિનાનું શિશુનો પણ સમાવેશ થતો હતો। સાંકડી અને બંધ જગ્યામાં ફસાઈ જવાને કારણે લોકોમાં ખાસ કરી બાળકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો। જોકે ફાયર વિભાગની ટીમે અત્યંત પ્રોફેશનલ અભિગમ દાખવી ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી માત્ર 15 મિનિટની જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા। તમામ લોકો સુરક્ષિત રીતે બહાર આવતા પરિવારજનોને કોમ્પ્લેક્સના રહીશોએ રાહતનો શ્વાસ લીધો અને ફાયર વિભાગની સમયસર કામગીરીની પ્રશંસા કરી। શહેરમાં બહુમાળી ઇમારતોમાં લિફ્ટ બંધ પડવાના બનાવોમાં સતત થઈ રહેલા વધારો ચિંતાનો વિષય છે। આ ઘટના ફરી એકવાર સોસાયટીના સંચાલકો માટે લિફ્ટના નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષાના ધારાધોરણો જાળવવાની તાતી જરૂરિયાત તરફ ઇશારો કરે છે।